સુતજી કહે છે કે એક વખતની વાત છે, અનશન વ્રત લઈ અને પરીક્ષિતજી બેઠા હતા અને સુખદેવજી મહારાજ આ ભાગવતજીની કથા એમને સંભળાવતા અને એવા સમયની અંદર દેવો અમૃત કળશ લઈ અને એ સભામાં ઉપસ્થિત થાય છે. એટલે બધાએ આગતા સાગતા કરી દેવોને બેસાડ્યા, માન આપ્યું અને સુખદેવજી મહારાજ પાસે આવીને દેવો બેસી ગયા. સુકમ નંત્વા વદનમ સર્વે સ્વકાર્ય કુશલાસુરા કથા સુધા પ્રયચ્છસ્વ ગૃહિત્વેવ સુધા મેમામ. એટલે તરત જ બધા દેવોએ નમસ્કાર કર્યા અને નમસ્કાર કરી અને સુખદેવજી મહારાજને કહ્યું કે મહારાજ, અમે આ અમૃત કળશ લઈને આવ્યા છીએ અને અમારી ઈચ્છા એવી છે કે આ અમૃત કળશમાંથી અમૃત લઈ અને તમે પરીક્ષિતને આપી દો. પરીક્ષિત આ અમૃત પીછે એટલે અમર થઈ જશે. તક્ષક નાગ આવશે તો એને કંઈ કરડશે નહીં ને એમનું મૃત્યુ થશે નહીં. આ અમૃત કળશ એમને પીવડાવી દો. એટલે સુખદેવજી મહારાજ કહ્યા કે જે પોતાનું કાર્ય સિદ્ધ કરવા હંમેશા તત્પર રહે છે ને દેવો આટલા દયા ભાવી પરાક્રમી કેવડી આમ દયાળુ કેવી રીતે થઈ ગયા? સુખદેવજી મહારાજ કહ્યું કે બહુ સારી વાત છે, આ તમારું અમૃત છે અને આ પરીક્ષિત છે, પીવડાવી દો. એટલે પરીક્ષિત અમર થઈ જાય. એટલે દેવો કે એવી રીતે નહીં, તો કે કેવી રીતે? કે પરસ્પર વિનિમય કરીએ. અમે આ અમૃત કળશ જે છે એ પરીક્ષિતને આપી અને પરીક્ષિતને પીવડાવીને એમને અમર કરી દઈએ અને તમે જે આ ભાગવતજીનું જ્ઞાન છે ને એ અહીંયા બેસેલા કોઈને આપશો નહીં. આ પ્રથમ ભાગવતની વાત છે. સૌ પ્રથમ જે ભાગવતજીનું જ્ઞાન પરીક્ષિતને સુખદેવજી મહારાજે આપ્યું એ કથાની વાત છે કે તમે જે છે આ અમૃત અમને અમૃત પીવડાવી દઈએ, તમે આ ભાગવત અમને દેવોને આપી દો. ક્યાંય સંસારમાં બીજી ક્યાંય આપવાની જરૂર નથી, કોઈને કહેશો નહીં, ફક્ત અમે દેવો જ જાણીએ. એટલે સુખદેવજી મહારાજે જે છે ને એ સુખ મહારાજે એમનામાં જોયું કે ભાઈ આ દેવો છે, આ તો બધા જે કહેવાય સ્વાર્થી છે, એમના સ્વાર્થ માટેની વાત કરે છે, પરોપકારની વાત નથી. અને ભાગવત તો દયાપરાયણ છે, ઘર ઘર પહોંચવું જોઈએ. અને ભગવાનના ગુણાનુવાદ જે સંસારમાં જે જીવ આવ્યો છે એ જીવનું કલ્યાણ થાય એ રીતે એને મળવું જોઈએ. એટલે ત્યાં બધા જેટલા દેવો છે ને દેવોને સુખદેવજી મહારાજે મીઠી ભાષામાં ઠપકો આપ્યો. કવ સુધા કવ કથા લોકે કવ કાચ મહામણિ બ્રહ્મત્યો વિચર્યેવ બ્રહ્મરાતો વિચાર્યેવ તદા દેવ ગજ્જહાસ. કવ કથા કવ સુધા, ક્યાં કથા છે અને ક્યાં સુધા, ક્યાં કાચ અને ક્યાં મહામણી. દેવોનો બરાબરનો ઠપકો આલ્યો કે તમે શું બોલો છો એનું તમને કંઈ ભાન છે? ક્યાં તમારું આ અમૃત અને ક્યાં શ્રીમદ ભાગવત કથા? શ્રીમદ ભાગવત મહાપુરાણની ગણતરી તમે તમારા તુચ્છ અમૃત સાથે કરો છો. મહાપુરાણ તો તમારા અમૃત કરતા ક્યાંય મહાન છે. અને આ મહાન કથા એ તો ભગવાનના ભક્તો માટે બનેલી છે, તમારા જેવા સ્વાર્થી વ્યક્તિત્વ માટે નહીં. તરત જ પરીક્ષિતનું ઉદાહરણ આપ્યું કે પરીક્ષિત અહીંયા કથા સાંભળવા બેઠા છે તો તમે બધા દેવો ઇન્દ્રદેવને કહ્યું કે ઇન્દ્રદેવ તમને હું કથા હાલ સંભળાવું, પણ તમે તમારું ઇન્દ્રલોક છોડી શકશો?
તમે બધા દેવો છે, તમને જે જે પદ મળ્યું છે, ઇન્દ્રને કહ્યું કે તમે ઇન્દ્રલોક, વરુણને કહ્યું કે તમે વરસાદ વરસાવવાનું જે તમને સ્થાન આપ્યું છે, અગ્નિદેવને કહ્યું કે ભાઈ અગ્નિ પ્રાગટ્યનું સ્થાન આપ્યું, તમે તમારે બધા દેવો તમે તમારી પોસ્ટ છોડ દો. ઇન્દ્રાસન છોડી અને તમને જે જે કાર્યમાં ભગવાને નિમિત્ત બનાવે છે બધું તમે છોડી અને અહીંયા ગંગા કિનારા ઉપર આવીને બેસો. તમારે કોઈ પણ ભોજન લેવાનું નહીં. જેટલી કથા થાય એ દરમિયાન ભૂખ્યા રહેવાનું. માત્ર વાયુ પાન ઉપર રહીને કથા સાંભળવાની. આવી જાઓ, ચલો બધાને સંભળાવો. બધા દેવો ઢીલા પડી ગયા. ભગવાન અમારાથી તો આ ના થઈ શકે. તો કે તમે શું શાસ્ત્ર લેવાયા છો એનું તો તમે ભાન રાખો. આ જે શાસ્ત્ર છે એ શાસ્ત્રને સાંભળવા માટે આ જે પરીક્ષિત અહીંયા બિરાજમાન છે એ પોતાનું સર્વસ્વ છોડી અને અહીંયા અનશન વ્રત લઈને બેઠા છે. ચક્રવર્તી સમ્રાટ કે જ્યાં જ્યાં સુધી ભારતની સીમાઓ છે એ સીમાઓ પર્યંત આ પરીક્ષિતનું રાજ્ય છે. તો પરીક્ષિત એ રાજ્યની મોહ માયા મૂકી અને અહીંયા કથા સાંભળવા બેઠા છે. એ ઉપરાંત એ બધું તો છોડ્યું, પણ સાથે પોતાનો પુત્ર અને પરિવાર, પોતાની ધર્મપત્ની, પોતાના બાળકો, એમનો પણ એમને મોહ રાખ્યો નથી. ધન અને સંપત્તિનો પણ સહેજ પણ મોહ રાખ્યો નથી. આ બધું છોડી અને પરીક્ષિત અહીંયા ગંગા કિનારા ઉપર આવીને બેઠા છે. અરે જેનાથી આ દેહ ચાલે છે, ભગવાને આ શરીર જે આપ્યું છે એ શરીર જેના દ્વારા ચાલે છે એવું અન્ન પણ આ પરીક્ષિતે છોડી દીધું છે અને માત્ર વાયુપાન ઉપર રહી અને આ કથાનું શ્રવણ કરવા જઈ રહ્યા છે. અન્ન પણ છોડી દીધું છે અને જળ પણ છોડી દીધું છે. અને એવા ભગવાનના પરમ ભક્ત, પરમ વૈષ્ણવ, અને એવા પરમ ભક્ત, પરમ વૈષ્ણવ જ્યારે અહીંયા બિરાજમાન હોય ને આવો ભક્ત ભગવાનનો, ભગવાનને પ્રાપ્તિ માટે બેઠો હોય અને તમે આ અમૃત કળશ લઈને આવી ગયા ને વિનિમય કરવા આવ્યા કે અમૃત અમને પીવડાવો અને અમે પરીક્ષિતને અમર બનાવી દઈએ. નથી પીવું તમારું અમૃત, હવે તો તમે કથા સાંભળવાના પણ હકદાર નથી. તત્કાલ અહીંયાથી તમે તમારા દેવલોક ચાલ્યા જાઓ. આજ્ઞા કરી દીધી સુખદેવજી મહારાજ. અને એ સુખદેવજી મહારાજની આજ્ઞા સાંભળી અને ત્યાં તો બધા મહાઋષિઓ પણ હતા. પરશુરામ ભગવાન પણ ત્યાં હતા, સપ્ત ઋષિગણ હતા. દેવોને એમ થયું કે જો હમણાં કોઈ ઋષિ મુનિએ શ્રાપ આપી દીધો તો હમણાં ઇન્દ્રલોક પૂર્ણ, એટલે ચલો કળશ લઈને પાછા. એટલે બધા દેવો જે હતા એ કળશ લઈ અને પાછા દેવલોક ગયા. અને પછી એ શાસ્ત્રનું જે શ્રવણ છે એ સુખદેવજી મહારાજે પરીક્ષિતને કરાવડાયું અને પરીક્ષિતે એ શાસ્ત્રનું શ્રવણ કર્યું તો 7 દિવસની અંદર પરીક્ષિતને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. ભગવાનનું દિવ્ય વિમાન 7મા દિવસે આવે છે અને દિવ્ય વિમાનની અંદર પરીક્ષિત જે છે એનો આત્મા, એનું સૂક્ષ્મ શરીર એ દિવ્ય વિમાનની અંદર બેસી અને ભગવાનના લોકમાં, ભગવાનના ધામમાં જાય છે. અને ભગવાનના ધામમાં 7 દિવસની અંદર મોક્ષ મળેલો જાણી દેવલોકની અંદર હાહાકાર મચી ગયો. આ વાત છે કે બ્રહ્માજી પાસે પહોંચી અને બ્રહ્માજીએ જેટલા પણ મોક્ષ અપાવવાના સાધનો હતા એ બધા સાધનોની તુલના બ્રહ્મલોકમાં કરી. અને બ્રહ્મલોકની અંદર એ તુલના કરી તો એની અંદર પણ સર્વશ્રેષ્ઠ જે છે ભાગવતજી સાબિત થયા. બધા સાધનો એક ત્રાજવામાં અને બીજા ત્રાજવાની અંદર ભાગવતજી, તો ભાગવતજી સર્વશ્રેષ્ઠ સાબિત થયા.